નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. સમાજ વિદ્યા પ્રશ્ન નંબર 3 ધોરણ 7 પ્રકરણ 5થી આપણે શરૂઆત કરીશું. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા હતા? તો જવાબ છે જંગલ અને પ્રકૃતિ એ જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. બીજો પ્રશ્ન છે, કોના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો? જવાબની અંદર ઓહમ રાજા સિંબસિંહ ઈસવીસન 1714 ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. 3 જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી? તો જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી. 4 સંગ્રામ શાહની પદવી કોણે ધારણ કરી હતી? શા માટે? તો જવાબમાં મૂળભૂત રાજપૂત તરીકે માન્યતા મેળવવા કટંગાના ગૌંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી. પ્રકરણ નંબર 6 પહેલો પ્રશ્ન, વણજારા કોને કહેવામાં આવે છે? તો વણજારા સાથે સંકળાયેલા લોકોને વણજારા કહેવામાં આવે છે. બીજામાં, ગુજરાતમાં દેવી પૂજક વિમુક્ત જાતિ ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં દેવી પૂજક વિમુક્ત જાતિ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે. ત્રીજા નંબરમાં, નટબજાણિયા જાતિના લોકો શાની કલાઓ જાણતા હોય છે? તો નટબજાણિયા જાતિના લોકો અંગકર્તબની કલાઓ જાણતા હોય છે. 4 મુઘલ બાદશાહ જહાંગીરે વણજારાઓ વિશે શો ઉલ્લેખ કર્યો છે? તો વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચતા હતા. વણજારાના એ કાર્યનો ઉલ્લેખ મુઘલ બાદશાહ જહાંગીરે કર્યો છે. પ્રકરણ 7 તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી? તો તુલસીદાસે રામચરિતમાનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી. બીજા નંબરમાં, શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? તો શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલો છે. ચોથા નંબરમાં, દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કથા સંતોએ લીધું હતું? તો દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું. પ્રકરણ નંબર 8 ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો. તો ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારો નરસિંહ મહેતા, મીરાબાઈ અને પાલણ એ મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા. પાલણની જાણીતી કૃતિઓ કઈ કઈ છે? તો પાલણની જાણીતી કૃતિઓ ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરે છે. ત્રીજા નંબરમાં, પતેતીના દિવસે પારસીઓ શું કરે છે? જવાબ છે પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જાય છે અને અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપેલી પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે.
ચોથા નંબરમાં ગુપ્ત યુગને કયા મંદિરોનો યુગ કહેવામાં આવે છે? જવાબ છે ગુપ્ત યુગને સંરચનાત્મક મંદિરોનો યુગ કહેવામાં આવે છે. પ્રકરણ નંબર 9, બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? તો બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ ઉદ દૌલા હતું. બીજા નંબરમાં જયપુરની સ્થાપના કોણે કરી હતી? તો જયપુર શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી. ત્રીજા નંબરમાં ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી કોને કેદ કર્યો હતો? તો ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પૌત્ર શાહુને કેદ કર્યો હતો. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન 1761માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. પ્રકરણ 13, પહેલો પ્રશ્ન, વાવાઝોડું એટલે શું? તો વાવાઝોડામાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલ્યતાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કે ચક્રવાત કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, સુનામી એટલે શું અથવા સુનામી કોને કહે છે? તો જવાબ છે સુનામી એ સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહેવામાં આવે છે. ત્રીજા નંબરમાં આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ છે? તો પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળ વગેરે આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ છે. ચોથા નંબરમાં પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલા બાંધકામ, કુદરતી જલ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે. પ્રકરણ નંબર 14, પહેલો પ્રશ્ન, કુદરતી સંસાધન એટલે શું? તો પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજો વગેરેના સ્વરૂપમાં મળતા કુદરતી તત્વો કે પદાર્થોને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. બીજા નંબરમાં જમીનનું ધોવાણ એટલે શું? તો જમીનનું ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનની માટીના કામોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસેડાઈ જવું એટલે એને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. ત્રીજા નંબરમાં વન્યજીવોના સંરક્ષણ માટે મોટાભાગના રાજ્યોએ શાની રચના કરી છે? તો વન્યજીવોના સંરક્ષણ માટે મોટાભાગના રાજ્યોએ સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરી છે. કચ્છના મોટા રણમાં કયા પક્ષીઓ જોવા મળે છે? તો કચ્છના મોટા રણમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગો, લાવરી, કોરાડ, કુંજ, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે. પ્રકરણ નંબર 17, જાતીય ભિન્નતા મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો જાતીય ભિન્નતા મુખ્યત્વે ગામડાઓમાં જોવા મળે છે. બીજા નંબરમાં રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? તો રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે. ત્રીજા નંબરમાં આપણા દેશમાં વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવે છે? તો આપણા દેશમાં જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. એટલે કે 2011, 2021, 2031 એવા ત્યાં છેલ્લે એકમનો અંક 1 આવતો હોય. ચોથા નંબરમાં આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો આઝાદી મેળવવા માટે
અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા. કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ આંદોલનોમાં જોડાઈ હતી. પ્રકરણ નંબર 18. પુસ્તકો શાનો પ્રચાર અને પ્રસાર કરે છે? તો પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. બીજા નંબરમાં મોબાઈલ ફોનમાં કઈ કઈ સુવિધાઓ હોય છે? તો મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડીયો ઓડિયો પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો, ઇન્ટરનેટ વગેરેની સુવિધાઓ હોય છે. ત્રીજો પ્રશ્ન, જાહેરાત પ્રસરણ માટેના કોઈપણ 2 માધ્યમો જણાવો. તો કોઈપણ 2 માધ્યમોમાં ઘણા બધા માધ્યમો આપણે અહીંયા મૂક્યા છે. ભીતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાંકડા, મેગેઝિન્સ, અખબારો, બસ કે ટ્રેનની સાઈડો, સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ વગેરે જાહેરાત પ્રસરણ માટેના માધ્યમો છે. ચોથા નંબરમાં સંચાર માધ્યમ એટલે શું? તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહેવામાં આવે છે. પ્રકરણ નંબર 19. પહેલો પ્રશ્ન, ગુર્જરી બજારમાં વેપારીએ સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? તો ગુર્જરી બજારમાં વેપારીને સામાન્ય રીતે દુકાનનું ભાડું, વીજળી, મકાનવેરો, કર્મચારીનો પગાર વગેરે પ્રકારનો ખર્ચ થતો નથી. બીજા નંબરમાં જથ્થાબંધ વેપારી કોને કહે છે? તો જે વેપારી ખેતરો, કારખાનાઓ કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ સામાનના મોટા પ્રમાણમાં ખરીદે છે તેને જથ્થાબંધ વેપારી કહેવામાં આવે છે. ત્રીજા નંબરમાં ગ્રાહક કઈ કઈ બાબતોમાં છેતરામણનો ભોગ બનતો હોય છે? તો જવાબ છે વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે ગ્રાહક વસ્તુની ગુણવત્તા, વસ્તુનો જથ્થો, વસ્તુની કિંમત અને ખરીદીની પછીની સેવા વગેરે બાબતોમાં છેતરામણીનો ભોગ બનતો હોય છે. ચોથો પ્રશ્ન, કપડાની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? તો કપડાની ખરીદી વખતે કપડાનું કાપડ, તેનો કલર, સિલાઈ, જરી ભરત, માપ સાઇઝ વગેરે બાબત બરાબર તપાસી લેવા જોઈએ. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 સમાજ વિદ્યાની અંદર પૂર્ણ થાય છે. તો આપ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોરવર્ડ જરૂર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે. અને એના પછી પ્રશ્ન નંબર 4 અને 5 આપણે આગળ જોઈએ.